દર્શક મિત્રો, ઈડન કન્ઝ્યુમર પ્રેસમાં આપનું સ્વાગત છે। સમાચાર છે કે ચોરીના 10 મોબાઈલ સાથે ચોરી ઇસમને પકડી પાડતી ફતેગંજ પોલીસની ટીમ। શંકાસ્પદ 10 મોબાઈલ સાથે ઇસમને પકડી પાડતી ફતેગંજ પોલીસ વડોદરા શહેરમાં બનતા મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા અને મિલકત સંબંધિત ગુના કરતા ઇસમોને શોધી કાઢવા માનનીય પોલીસ કમિશનર સાહેબ શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી મનુદ્દીન નામા સાહેબ તરફથી મળેલી સૂચનાને આધારે નાયબ પોલીસ કમિશનર સાહેબ ઝોન 1 શ્રી જેસી કોઠિયા સાહેબ, મદદનીશ પોલીસ કમિશનર એ ડિવિઝન શ્રી ડીજે ચાવડા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ અગાઉ મિલકત સંબંધિત ગુનાઓમાં પકડાયેલી સમૂહ ઉપર ખાનગી રાહે વોચ રાખીને મિલકત સંબંધિત ગુનો શોધી કાઢવા ફતેગંજ પોલીસ કટિબદ્ધ અને કાર્યશીલ રહેલ। ફતેગંજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. ગઢવી શ્રીની સૂચના મુજબ આજરોજ ફતેગંજ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમીદાર મારફતે બાતમી હકીકત મળેલ કે એક ઇસમ જેણે ઓછા લીલા કલરનો આખી બાયનો શર્ટ પહેરેલ તથા કાળા કલરના પેન્ટ પહેરેલ શંકાસ્પદ ઇસમ મોબાઈલ ફોન વેચવાની ફિરાકમાં ટીપી નંબર 13 પાણીની ટાંકી આજુબાજુ ફરી રહેલ છે। જે બાતમીના આધારે સદરી જગ્યાએ વોચ તપાસમાં હતા તે વખતે ઉપરોક્ત વર્ણનવાળો ઇસમ ત્યાંથી પસાર થતા તેને કોર્ડન કરીને ઇસમ પાસેથી અલગ અલગ કંપનીના કુલ 10 શંકાસ્પદ મોબાઈલ ફોન મળી આવેલ। જે ફોનની માલિકી અંગે પૂછતા પોતાના પાસે કોઈ આધાર પુરાવા નહીં હોવાનું જણાવેલ। સદરી ઇસમની યુક્તિ પ્રવૃત્તિથી પૂછપરછ કરતા પોતે અગાઉ વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાંથી મોબાઈલ ફોન નજર ચૂકવી લઈને લીધેલ હોવાની હકીકત જણાવતો હોય મોબાઈલ ધોરણસર કબજે કરી સરાહનીય કામગીરી કરેલ। પકડાયેલ આરોપીનું નામ મિતેશ ઉર્ફે ભોલો વિનોદભાઈ શર્મા, રહેઠાણ ભાતીજીના મંદિરની સામે ઉગાજીનું વાડિયું, વાઘોડિયા રોડ, વડોદરા શહેર। હાલ રહેઠાણ વિનુભાઈ ભરવાડના મકાનમાં ભરવાડવાસ, રામોલ ગામ, રિંગ રોડ, અમદાવાદ। સારી કામગીરી કરનાર અધિકારીશ્રીઓમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.એમ. ગઢવી, હેડ કોન્સ્ટેબલ બહાદુરસિંહ ભાવશંગભાઈ, પોલીસ કોન્સ્ટેબલ મેહુલદાન ગંભીરદાન, લોકરક્ષક હિંમતસિંહ ભાણાભાઈ, હેડ કોન્સ્ટેબલ સંજય સાહેબરાવ, હેડ કોન્સ્ટેબલ શાંતિભાઈ રામેશ્વરભાઈ, પોલીસ કોન્સ્ટેબલ મનીષભાઈ જ્યોતિભાઈ, લોકરક્ષક મુકેશભાઈ ભલાભાઈ।